આ વિશ્વની અંદર લગભગ 200 દેશ, એની અંદર અલગ અલગ ધર્મો છે. આ બધા ધર્મ એના બધાના ધર્મ પિતામાં છે. ભારત દેશની અંદર પણ અલગ ધર્મ હોવા છતાં મહાવીર સ્વામી ભગવાન એમનો જન્મદિવસ 2622મો છે. જેમનો જન્મ 2622 વર્ષ પહેલાં થયો અને એમના સંતાનો એમનો જન્મદિવસ અત્યંત ધામધૂમથી ઉજવે છે, આવું લગભગ ક્યાંય જોવા નહીં મળતું. આટલી પ્રાચીન પરંપરા કે જે 2622 વર્ષ પહેલાં જેમનો જન્મ થયો હતો અને એના પછી 2600 વર્ષના વાણા વીતી ગયા, એના પછી પણ એના સંતાનો આટલી ધામધૂમથી રથયાત્રા કાઢે છે અને એનો જન્મદિવસ ઉજવે છે. જૈન શાસન એ જન્મદિવસને જૈન જન્મ કલ્યાણક કહે છે. મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક છે. એ દિવસે સમસ્ત જામનગરના બધા જ સંઘો, સમસ્ત જામનગરના શ્વેતાંબર, મૂર્તિપૂજક, દેરાવાસી, સ્થાનકવાસી, આ બધા સંઘો ભેગા મળી અને એક જબરજસ્ત રથયાત્રાનું આયોજન કરેલું છે.